ત્રણ વર્ષ શોધાયેલા મોબાઈલ સ્નેચિંગના ગુનાઓમાં સંડોવાયેલ 2 આરોપીઓને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડતી સચિન જીઆઈડીસી પોલીસ। माननीय पुलिस कमिश्नर अनुपम सिंह गहलोत, संयुक्त पुलिस कमिश्नर सेक्टर 2, नायब पुलिस कमिश्नर झोन 6, मददनीश पुलिस कमिश्नर जे डिविजन तरफથી ગુના શોધી કાઢવા માટે અને આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપવામાં આવી હોય પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ. ગોહિલ, સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર બી.બી. પરમારના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.આર. પટેલના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ ઝાકીરભાઈ ગુલામભાઈ, અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ પંકજભાઈ નાનાભાઈ અને અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ રમેશભાઈને મળેલ બાતમીને આધારે રાત્રિના સચિન જીઆઈડીસી તથા ભિસ્તાન પોલીસ સ્ટેશનના 3 મોબાઈલ સ્નેચિંગના વર્ષ શોધાયેલા ગુનાઓમાં સંડોવાયેલ 2 આરોપીઓને ગુનાના કામમાં 3 મોબાઈલ ફોન અને અન્ય બિલ વગરના 3 મોબાઈલ ફોન અને ગુનો કરવામાં ઉપયોગમાં લીધેલ એક મોટરસાયકલ સાથે સચિન જીઆઈડીસી શિવનગર મેઇન ગેટ પાસેથી પકડી પાડી 3 વર્ષ શોધાયેલ ગુનાઓ શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરી છે।